26 ફેબ્રુઆરી 2019ની તે રાત જ્યારે ઘડિયાળની સોયો આગળ વધી રહી હતી, પરંતુ દિલ્હીના સાઉથ બ્લોકમાં સમય જાણે થંભી રહ્યો હતો. બહાર બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અંદર એવો નિર્ણય આકાર લઈ રહ્યો હતો જે બે પરમાણુ શક્તિઓને યુદ્ધની દહેલીજ સુધી લઈ જઈ શકતો હતો. 14 ફેબ્રુઆરી 2019 જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાઈ. 40 જવાનો શહીદ થયા. જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી. ભારત સરકારે જાહેરમાં કહ્યું, જવાબ આપવામાં આવશે. પરંતુ જવાબ શબ્દ જેટલો સરળ લાગે છે એટલો હોતો નથી. પ્રશ્ન હતો, શું જવાબ મર્યાદિત રહેશે કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જશે? ગુપ્તચર એજન્સીઓ પહેલેથી જ જૈશના નેટવર્ક પર નજર રાખી રહી હતી. પુલવામા પછી ઉપલબ્ધ તમામ ઇનપુટ્સની ફરી સમીક્ષા શરૂ થઈ. વિદેશી ગુપ્તચર ભાગીદારો સાથે વહેંચાયેલી માહિતી, સેટેલાઇટ તસવીરો, ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્ટ, દરેક ડેટા પોઇન્ટ ફરીથી તપાસાયો. રક્ષા નિષ્ણાંતો અને જાહેર અહેવાલો અનુસાર ખૈબર પખ્તૂનખ્વાના બાલાકોટ વિસ્તારમાં એક પરિસરની ઓળખ કરવામાં આવી, જેને જૈશનું તાલીમ કેન્દ્ર માનવામાં આવ્યું. પરંતુ ઓળખ અને પુરાવા અલગ બાબતો છે. જો હુમલો થાય અને લક્ષ્ય ખાલી નીકળે તો, અથવા નાગરિકો હાજર હોય તો, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને કઠોર પ્રશ્નોનો સામનો કરવો પડી શકે. તેથી બહુસ્તરીય સત્યાપન જરૂરી હતું. તકનીકી ગુપ્તચર સાધનો દ્વારા તે પરિસરની ગતિવિધિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તસવીરોમાં પહાડી ઢાળ પર બનાવેલું એક માળખું દેખાતું હતું. કેટલાક અહેવાલોમાં કહેવાયું કે ત્યાં પ્રશિક્ષણાર્થીઓની હાજરીના સંકેતો મળ્યા, પરંતુ સત્તાવાર સ્તરે ઓપરેશનલ વિગતો જાહેર કરવામાં આવી ન હતી. એ જ તે ધુમ્મસ હતું જેમાં નિર્ણય લેવો હતો. ઇન્ડિયન એરફોર્સે સૈન્ય વિકલ્પો રજૂ કર્યા. સીધું સરહદ પાર પ્રવેશ જોખમી હતું. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ શકે. તેથી સ્ટેન્ડ ઓફ પ્રિસિઝન હથિયાર પસંદ કરવામાં આવ્યું, જેથી વિમાનો તુલનાત્મક રીતે સુરક્ષિત અંતરથી લક્ષ્ય ભેદી શકે. મિરાજ 2000 વિમાનોને મિશન સોંપવામાં આવ્યું. હથિયાર તરીકે સ્પાઇસ 2000 પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશનનો લેખ પછીની બ્રીફિંગ અને વિશ્લેષણોમાં સામે આવ્યો. નિર્ણય માત્ર સૈન્યનો ન હતો, રાજકીય અને કૂટનીતિક પણ હતો. સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ. આ કાર્યવાહી આતંકવાદી માળખા સામે છે, પાકિસ્તાનની જનતા અથવા સેનાના વિરુદ્ધ નહીં. એ જ તે નાજુક રેખા હતી જેના પર સંતુલન જાળવવું હતું. 25 અને 26 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ. વિમાનો ઉડાન ભરે છે. ઓપરેશન ગોપનીય. રેડિયો અનુશાસન કડક. થોડા જ મિનિટોમાં તેઓ પોતાના નિર્ધારિત બિંદુએ પહોંચે છે અને પ્રિસિઝન મ્યુનિશન રિલીઝ કરે છે. ભારતીય સરકારની સત્તાવાર બ્રીફિંગ અનુસાર લક્ષ્ય સફળતાપૂર્વક ભેદાયો. પરંતુ વાર્તા અહીં પૂર્ણ નથી થઈ. પાકિસ્તાને બીજા દિવસે જવાબી કાર્યવાહી કરી. 27 ફેબ્રુઆરીએ હવાઈ અથડામણ થઈ. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું MiG-21 વિમાન નીચે પડ્યું અને તેઓ પાકિસ્તાનની કસ્ટડીમાં ગયા. આ ક્ષણ અત્યંત સંવેદનશીલ હતી. વૈશ્વિક શક્તિઓ સક્રિય થઈ. તણાવ પોતાના શિખરે હતો. થોડા જ દિવસોમાં અભિનંદનની મુક્તિએ પરિસ્થિતિ શાંત કરવામાં ભૂમિકા ભજવી. પરંતુ એ આખા સપ્તાહમાં દુનિયાએ જોયું કે મર્યાદિત કાર્યવાહી અને પૂર્ણ યુદ્ધ વચ્ચેનું उसने दुनिया को दिखा दिया था कि जब राष्ट्र की सुरक्षा दांव पर हो तो भारत शांत भी रहता है और निर्णायक भी.